માંગરોળ તાલુકા પંચાયત ખાતે 5 વર્ષ પૂર્ણ થતાં સ્નેહ મિલન કાર્યક્રમ યોજાયો। જૂનાગઢ જિલ્લાના માંગરોળ તાલુકા પંચાયત ખાતે પ્રમુખ ઉપપ્રમુખ સહિત સમગ્ર બોડીના 5 વર્ષ પૂર્ણ થતાં સ્નેહ મિલન કાર્યક્રમ યોજાયો હતો। તાલુકા પંચાયતના સભાખંડમાં યોજાયેલા કાર્યક્રમનું અધ્યક્ષ સ્થાન તાલુકા વિકાસ અધિકારી ચાવડા સાહેબે સંભાળ્યું હતું। કાર્યક્રમમાં તાલુકા પંચાયત પ્રમુખ ભાવેશભાઈ ડાભી, ઉપપ્રમુખ બાલુભાઈ કુડિયાતર, જિલ્લા પંચાયત ચેરમેન સોમતભાઈ વાસણ તેમજ જીવાભાઈ સોલંકી, રામજીભાઈ ચુડાસમા સહિત તાલુકા પંચાયતના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા। આ ઉપરાંત જૂના કોટડા ગામના સરપંચ નરસિંહભાઈ ખેર, મેનેજ ગામના સરપંચ દિલીપસિંહ રાઠોડ તેમજ તાલુકાના વિવિધ સરપંચો, ભાજપના આગેવાનો, હોદ્દેદારો, તાલુકા પંચાયત સ્ટાફ અને તલાટી મંત્રીઓ પણ હાજર રહ્યા હતા। કાર્યક્રમ દરમિયાન તાલુકા પંચાયત ટીમ દ્વારા છેલ્લા 5 વર્ષ દરમિયાન થયેલા વિકાસ કાર્યોનું વિમર્શ કરવામાં આવ્યું હતું અને સૌના સહકારથી સફળતાપૂર્વક કાર્યકાળ પૂર્ણ કરવામાં બદલ આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો। અંતમાં તાલુકા પંચાયત પ્રમુખ દ્વારા પોતાના કાર્યકાળ દરમિયાન કોઈ ગેરસમજ થઈ હોય તો ક્ષમા યાચના સાથે કાર્યક્રમ પૂર્ણ કરવામાં આવ્યો। તાલુકા વિકાસ અધિકારી માંગરોળ આજરોજ અમારી તાલુકા પંચાયતની બોડીનો કાર્યકાળ 5 વર્ષનો પૂર્ણ થતાં અમે તાલુકા પંચાયત માંગરોળ ખાતે સ્નેહ મિલનનું આયોજન કરેલું હતું। અમારી તાલુકા પંચાયતની બોડી પ્રમુખશ્રી, ઉપપ્રમુખશ્રી બધા દ્વારા આ આયોજન કરવામાં આવ્યું હતું અને અમે દુઃખદ સંખ્યાની અંદર ગામના તાલુકાના માંગરોળ તાલુકાના તમામ સરપંચશ્રીઓ, તમામ આગેવાનશ્રીઓ, જિલ્લા પંચાયતના તમામ સભ્યશ્રીઓ, તાલુકા પંચાયત બોડીનો તમામ સ્ટાફ, તમામ તલાટી મિત્રો બધા હાજર રહ્યા હતા અને ખૂબ જ મોટા પ્રમાણમાં લોકો હાજર રહ્યા હતા અને અમે સ્નેહ મિલનનું આયોજન કર્યું હતું અને ખૂબ જ ભાવથી અમે આ આયોજન પૂરું કર્યું છે અને એકબીજા સાથે આવી જ રીતે સતત જોડાયેલા રહેવાની એકબીજાને ખાતરી આપી છે અને આયોજન બહુ સારી રીતે પૂર્ણ કર્યું।